મને ભગવાન મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે। गाड़ी आ गई गाड़ी नंबर में
करे वंदने हमारा, करे वंदने हमारा, करे वंदने हमारा, हमारे सीनाया राजपथ करे सजाया, करे वंदने हमारा, राजपथ करे हमारा, हमारे सीनाया करे वंदने हमारा, राजपथ करे सजाया, करे वंदने हमारा, राजपथ करे सजाया, करे वंदने हमारा, करे वंदने હજુ કહું છું પ્લીઝ પાછળ ઉભેલા માત્ર છતાં પણ આવતીકાલે સવારે તમને જે વેશ મળવાનો છે ને, ભગવંત અહીંના મૂળ નાયક આદિનાથ દાદા છે. અને આદિનાથ દાદાના જીવનમાં કાલ દરમિયાન બનેલી એક હકીકત ઘટના કહું છું. ચક્રવર્તી બનીને ચક્રવર્તી બનવાને માટે પોતે વિશ્વ વિજય કરવાને માટે નીકળ્યા છે ને ત્યારે એમને એમની બધી જ રાણીઓમાંથી ગમતી હતી કોણ ખબર છે? બ્રાહ્મણી વધારે ગમતી હતી. ભરત મહારાજાના જીવનની બહુ હકીકત ઘટના. સુંદરી રજા તરત મળી ગઈ દીક્ષા માટે હેમભાઈ, પણ બ્રાહ્મણીને ભરત મહારાજાએ રજા ના આપી. એક ડંખ હતો, મારે સંયમ લેવું છે. આવતીકાલે જે તમને વેશ મળવાનો છે ને, એ વેશ માટે આંબેલને શરૂઆત બ્રાહ્મણીએ કરી છે. જ્યાં સુધી દીક્ષા ના મળે ને ત્યાં સુધી મારે આંબેલ કરવાના. કેટલા વર્ષ આંબેલ કર્યા છે? 60,000 વર્ષ સુધી બ્રાહ્મણીએ આંબેલ કર્યા ને ત્યારે બ્રાહ્મણીને આ શ્રમણ જીવનનો વેશ મળ્યો છે. એ વેશ આવતીકાલે સવારે તમને મળવાને માટે જઈ રહ્યો છે. યાદ આવે ને પેલા નંદીસેન મુનિ, સુંદરી વિછમ નીકળો. હા ખરાબ પાકા શાસ્ત્રની અંદર બહુ મજાનું એક દ્રષ્ટાંત આવે છે. સુબાહુ કુમારની વાત આવે છે. સુબાહુ કુમાર એની રિદ્ધિ સિદ્ધિનું વર્ણન કરતા કરતા લખે છે કે એની ગેલેરી કેટલી મોટી છે ખબર છે સાહેબ? કે પોતાની 500 રાણી સાથે સિંહાસન પર બેસી શકે એટલી મોટી ગેલેરી છે. સમજો છો ને? 500 રાણીના સિંહાસન અને પોતાનું એક, એટલે 500 ને એક સિંહાસન એક સાથે લાગી શકે એટલી મોટી ગેલેરી છે. એના મહેલની વિશેષતાનું વર્ણન કરતા કરતા કહે છે કે ઠંડીમાં ગરમી લાગે અને ગરમીમાં ઠંડી લાગે. આખો મહેલ એક ટોટલ ચંદનના લાકડાનો બનાવેલો છે. અને સુબાહુ કુમાર એક દિવસ એ મહેલની અંદર બેઠા છે ને બેઠા બેઠા એ ગેલેરીમાંથી કે એ અગાસીમાંથી એક ગુરુ ભગવંતને જતા જોવે છે. કેવા છે ગુરુ ભગવાન? જેમના શરીર પર મેલ છે, જેમના શરીર પર પરસેવો છે, હેમભાઈ એને તો સાધુના ઉપકરણ કીધા છે. મેલ અને પરસેવો તો આવતીકાલથી તમારા જીવનના અલંકાર બની જશે. અને આ બધાની વચ્ચે પણ મોઢા પર પ્રસન્નતા છે. અને સુબાહુ કુમાર વિચારે છે શરીર પર આટલી બધી મેલ હોવા છતાં પણ આટલી બધી મોઢા પર પ્રસન્નતા છે. આવું ક્યાંક જોયું છે, આવું ક્યાંક જોયું છે, આવું ક્યાંક જોયું છે, આવું ક્યાંક જોયું છે. વિચાર કરતા કરતા બેભાન થયા. શાસ્ત્રની પરિભાષામાં કહું તો જાતિસ્મરણ જ્ઞાન થયું. અને જ્ઞાન થતાની સાથે
જાતિ સ્મરણ જ્ઞાન થતાની સાથે સુબાહુ કુમાર વિચારે છે કે હું સુબાહુ કુમાર બન્યો ને એના મૂળમાં પૂર્વના ભવમાં કરેલી એ ચારિત્ર જીવનની આરાધના છે. અને સુબાહુ કુમાર આ બધું છોડીને દીક્ષા લેવાને માટે નીકળે છે. દીક્ષા લેવાને માટે જ્યારે નીકળે ને ત્યારે એમની માતા સુબાહુ કુમારને પૂછે છે કે સુબાહુ કુમાર એવું તો શું ઓછું આવ્યું તો આ બધું છોડીને દીક્ષા લેવાને માટે નીકળે છે. ત્યારે સુબાહુ કુમારે જે જવાબ આપ્યો છે ને એ જવાબ તો આપણે સપનામાં પણ કલ્પના ન કરી શકીએ. પુનિશાલી કદાચ બોલીએ ને તો પણ એ મહાપુરુષના મોઢે શોભે, આપણા જેવાના મોઢે ન શોભે. બોલીએ તો કદાચ પ્રાયશ્ચિત આવે, પણ છતાં પણ સુબાહુ કુમારે જે જવાબ આપ્યો છે ને એ જવાબ એ હતો કે મમ્મી, માં, સાંભળ, ઘરમાં એક નાગણ નીકળી હોય ને તો માણસ શાંતિથી ના રહી શકે. આ 500 નાગણની વચ્ચે હું કેવી રીતે શાંતિથી રહી શકું? આ બધું છોડીને સુબાહુ કુમારે જે વેશ લીધો ને, જે પંથ લીધો ને, એ પંથ આવતીકાલે સવારે તમને મળવાનો છે. મુંબઈ મલાડ બહુ ટોપ 10 ડાયમંડના વેપારી, બહુ ટોપ 10, એકનો એક દીકરો. ડાયમંડ બજારમાં એવું કહેવાય કે ટોપ 10 પાર્ટીમાં એનું નામ આવે. અને એવા સમયની અંદર એકનો એક દીકરો, સાહેબ સમજી શકો છો ને, ડાયમંડ બજારનો ટોપ 10 વ્યક્તિ હોય ને એનો એકનો એક દીકરો હોય, પણ ક્યાંય આડીઓની જગ્યાએ નહીં, પૂરું ધર્મમય જીવન, પૂરું ભગવાનની આજ્ઞામય જીવન. 2 મહિના જ્યારે બાકી હતા ને ત્યારે દીકરાના મોઢા પર ઉદાસીનતા આવી ગઈ. કોકે પૂછ્યું કેમ ઉદાસ રહે છે? કોઈ જવાબ નથી મળતો. ઘણા બધા પ્રયત્ન કરી ચૂક્યા છે પણ હવે કોઈ જવાબ સામેથી મળતો નથી. શું કરવું? એક એવો મિત્ર હતો કે જે મિત્રની સાથે બધી વાત એ શેર કરતો હતો ને એ મિત્રને કીધું કે તારે જાણવાનું છે કે અમારો દીકરો કેમ ઉદાસ રહે છે. કારણ કે જો છેલ્લા ટર્મ સમયે સમાધિ નહીં મળે ને તો કરેલી બધી સાધના નિષ્ફળ જશે. મને તો બહુ નવાઈ લાગે કે આ બધી પરિસ્થિતિની વચ્ચે પણ છે ને ભગવાન યાદ આવે ને એ પણ સાચા સુખની નિશાની છે, સાચા ધર્મીની નિશાની છે. કારણ બોલીએ છે ને જય વિરાયની અંદર ભવે ભવે, અને એ સમયની અંદર બંને મિત્ર ચાલતા ચાલતા જાય છે ને અને ત્યારે પેલા મિત્રને પૂછ્યું કે દોસ્ત કેમ ઉદાસ રહે છે? મને પણ ખબર પડી, મને પણ બહુ દુઃખ થયું, પણ દોસ્ત તું જાણે છે ને કે જો સમાધિ નહીં હોય ને તો સદગતિ નહીં મળે, શું કરશે તું? પેલા મિત્રએ કીધું દોસ્ત તું પણ આના માટે જ આવ્યો છે? બધા જે સવાલ પૂછે છે એના માટે જ તું આવ્યો છે? પેલા મિત્રએ કીધું તું કહેશે ને એવું કરવા માટે તૈયાર છું, પણ તું બોલ, તું ઉદાસ કેમ રહેશે? સાચું કહેતો ને શું જવાબ મળે? શું જવાબ મળે? અને એક ક્ષણની અંદર જેને કેન્સર થયું તેને મિત્રએ જવાબ આપ્યો કે દોસ્ત મારી ઈચ્છા છે ને, હું રોજ સવારે ભગવાનને પૂજા કરવા જઉં ત્યારે પ્રાર્થના કરતો હતો કે ભગવાન જો મારું કેન્સર મટી જાય ને તો મારે દીક્ષા લેવી છે. ભગવાન જો મારું કેન્સર મટી જાય ને તો મારે દીક્ષા લેવી છે, પણ હવે મને નથી લાગતું એટલા ચારિત્ર મૌન્ય કર્મ ખપ્યા નથી અને માટે જ કદાચ હવે આ ભાવમાં સંયમ મળે ને એવું લાગતું નથી. અને ત્યારે પેલા બીજા મિત્રએ પૂછ્યું દોસ્ત એક કામ કરીએ, તું દીક્ષા ના લઈ શકે તો કઈ વાંધો નહીં, પણ હું દીક્ષા લઉં તો તારી સમાધિ ટકે?
હું દીક્ષા લઉં તો તારી સમાધિ ટકે. પેલા મિત્રને એમ લાગ્યું કે મજાક કરતો હશે, એને હા પાડી. હા, જો તું દીક્ષા લે તો મારી સમાધિ ટકે. તમે માનશો નહીં હેમ ભાઈ, તમે જે સમુદાયમાં જવાને માટે લઈ રહ્યા છો, આવતીકાલથી જે સમુદાયનું એક નાનકડું પણ રત્ન ગણાશો, એ રત્નના એ સમુદાયની અંદર આ ઘટના બનેલી અને યાદ કરાવું છું. જીન પ્રેમ વિજયજી મહારાજાના શિષ્ય રત્ન માત્ર 15 દિવસની અંદર દીક્ષાની તાલીમ લીધી. માત્ર 15 દિવસની અંદર દીક્ષાની તાલીમ લીધી. 16મા દિવસે દીક્ષાનું મુહૂર્ત લીધું અને 1 મહિનાની અંદર એક મિત્રને સમાધિ આપવા માટે એક મિત્રએ આખા સંસારને લાત મારી દીધી. આ તાકાત અને આ વેશ તમને મળવાને માટે જઈ રહ્યો છે. અને એ પંથ પર સવારે માટે તમે થનગનાટ કરી રહ્યા છો. બરોડાની અંદર એક ઘટના બની હતી. પતિ પત્ની બંને જણા દીક્ષા લેવાને માટે નીકળતા હતા ને ત્યારે વિદાય સમારંભ પહેલા લગભગ અમે લોકો ઇન્ટરવ્યુ લઈએ હેમભાઈ નું કે શું બોલશો, શું થયું, કેવું નિમિત્ત મળ્યું, ક્યાંથી ભાવ લીધા, બધું આનું તો બધું મને ખબર હતી એટલે અમારે ઇન્ટરવ્યુ લેવાની જરૂર હતી નહીં. સહજ પેલા પુનિશાળીએ ઇન્ટરવ્યુ લીધું ને એમના વાઈફને પૂછ્યું કે તમારા હસબન્ડનો જન્મ તો નક્કી દીક્ષા લેવાને માટે થયો હતો, પણ તમને દીક્ષાના ભાવ કેમ થયા? ના વાઈફે કીધું ખાનગીમાં જવા બાપુને કરતા જાહેરમાં જવા બાપુને બહુ સારું લાગશે. વિદાય સમારંભના સ્ટેજ ઉપર આવ્યા ને માઈક લઈને તરત કીધું કે મને આ ભાઈએ સવાલ પૂછ્યો તો કે તમને દીક્ષા લેવાના ભાવ કેમ થયા? હું એ ભાઈને કહું છું કે લગ્નની પહેલી રાત્રે છે ને કોઈ હસબન્ડ પોતાની વાઈફના માટે સોનાની વીંટી આપે, કોઈ કરોડપતિ હોય તો ડાયમંડની વીંટી આપે, કોઈક એનાથી વધારે કરોડપતિ હોય તો નવી 4 બંગડી વાળી ગાડી આપે, એનાથી વધારે કરોડપતિ હોય તો કદાચ નવો એક બંગલો આપે. પણ હું એવી નસીબવાળી હતી કે મને લગ્નની પહેલી રાતે મારા પતિએ ગિફ્ટની અંદર રજો હરણ આપ્યું હતું અને કીધું તું લેવા જેવું તો આજ છે, એના સિવાય કાંઈ નથી અને માટે આ પંથ સુધી હું પહોંચીશ. આમ બહુ નવાઈ લાગે ને બહુ સહેલાઈથી બોલીએ છીએ. એક મનોરથ એવો છે, વેશ શ્રવણનો લેવો છે. આટલું બોલતા તો આપણે બોલી જઈએ, પણ પછી આ દીક્ષા પત્યા પછી જો સાહેબ એમ કે તમારા દીકરાને મારી જોડે તાલીમમાં મોકલો તો આપણું પહેલું રિએક્શન શું હોય રાકેશભાઈ? ના હો સાહેબ, એના સિવાયની બધી વાત કરજો. ભાઈ જે પંથ મળે છે ને સાલીભદ્રજીના જીવનમાં જે વેશ મળ્યો હતો, જે પંથ સ્થુલીભદ્ર થકી શોભે છે, જે પંથના કાছে પેલા સૈનિક જેવા રાજાઓ તરફડિયા મારતા હતા, જે પંથના માટે કદાચ 32 લાખ વિમાનનો અધિપતિ પણ આવતીકાલથી પોતાના સિંહાસન પર બેસતા પહેલા તમારા જેવા ચારિત્રવાન આત્માને વંદન કરી અને પછી પોતાના સિંહાસન પર બેસશે. કારણ એ પણ જે પંથને ઝંખે છે, જે પંથ માટે એ તરફડિયા મારે છે, જે પંથ માટે ગમે તેટલો પણ પ્રયત્ન કરે ને તો એ પંથ એને ના મળી શકે. એ પંથ આવતીકાલે તમને મળવાનો છે અને એના માટે બહુ મજાની એક પંક્તિ, કે ધન્ય ધન્ય બનાવીશ જન્મ મારો, મને પંથ મળ્યો છે દાદા તારો. ધન્ય ધન્ય બનાવીશ જન્મ મારો, મને પંથ મળ્યો છે દાદા તારો. કોઈ કહેશે કે હૈયે મને દર્દ હશે, કોઈ કહેશે કે મુશ્કિલ સફર તો હશે. કોઈ કહેશે કે હૈયે મને ડર હશે, કોઈ કહેશે કે મુશ્કિલ સફર તો હશે. મને વિશ્વાસ છે મારા સાસય ઉપર જેની કરુણાની
भजन तो हसे गुरु भगवन्या बनाविश जन्म मारो मन पंथ सड़ो से दाना तारो धन्य धन्य एक बार बता ताली ना पड़ी सके एक ताली बदला हाथ ऊपर हाँ धन्य धन्य बनाविश जन्म मारो मन पंथ सड़ो से दाना तारो मन पंथ सड़ो से ના સંસદ સભ્ય શ્રી અને હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી એમનું બહુમાન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે. સાંકેતિક ભાષામાં એમણે મને વેશ શ્રવણનો ક્યારે મળશે એનું નિરૂપણ કર્યું. આજના પ્રોગ્રામને અનુલક્ષીને આપણા જ સાબરકાંઠાના સંસદ સભ્ય માનનીય શ્રી દીપસિંહભાઈ રાઠોડ અત્રે ઉપસ્થિત છે. એમનું બહુમાન હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ ગાંધી પરિવાર અત્રે ઉપસ્થિત થાય ઝડપથી. आवेश अमेर तमने अपोई श्रद्धा की हमारी रही है तू साचु कर बने कर दो से अरे ઓલમોસ્ટ 3 ગણી ઉંમરના છે અને છતાં પણ જન્મે જઈને ને છતાં પણ કર્મે સવાયા જઈને આ પુણ્યશાળી આજે હેમને પગે લાગે છે. એકવાર કદાચ આ વેશને વંદન છે, આ વિતરાગનું શાસન છે જ્યાં સરખા સૌના આસન છે, આ મહાવીરનું શાસન છે જ્યાં સરખા સૌના આસન છે. એકવાર દિલથી અનુમોદના કરીને એટલી ઓછી છે કારણ આ વેશ વિરાગીનો એનું માન ગયો જગમાં આવાન નથી પૂછે એવું અર્થ ઘટને કહીશું. જન્મ્યો ને એની 30 સેકન્ડની અંદર એક આખી વાત કાલ્પનિક છે. એ દીકરાએ નર્સને પૂછ્યું કે મોબાઈલ છે? ત્યારે પેલી નર્સે પૂછ્યું પેલા જન્મીને હજુ તો 30 સેકન્ડ થઈ છે, તારે કોને મિસ કોલ મારવો છે? અને ત્યારે દીકરાએ કીધું કે છે ને મોબાઈલ હોય તો આપો ને, મારે ભગવાનને મિસ કોલ મારવો છે. નર્સે પૂછ્યું કેમ? તો કે જ્યાં વર્ષે દિવસે 20 કરોડ માતા એવી છે કે જે પોતાના દીકરાને જન્મ પણ નથી આપતી, એબોર્શન કરાવીને સીધી પરલોક ભેગી રવાના કરી દે છે. મારે ભગવાનને થેન્ક યુ કહેવું છે એક મિસ કોલ લગાવીને કે ભગવાન તે જ્યાં આગળ મોકલ્યો ને ત્યાં હું સહી સલામત પહોંચી ગયો છું. કદાચ વાત આખી કાલ્પનિક લાગશે પણ આજે હેમ એના મમ્મીને થેન્ક યુ કહેવાને માટે જઈ રહ્યો છે. વિનંતી કરીશ કારણ કે છે ને આમ દીકરી હોય ને તો સીધી પપ્પા બાજુ નજર જાય, પણ દીકરો ઘરે આવે ને રાજુભાઈ, દીકરો ઘરે આવે ને એટલે સીધું પૂછે મમ્મી ક્યાં? કારણ કે દીકરાનો સીધો સંબંધ માં સાથે છે ને દીકરીનો સીધો સંબંધ છે ને પપ્પા સાથે છે. આજે વિનંતી કરું એ રત્નકુક્ષી માતાને હેમબાઈને કે એક વખત એ મમ્મીના ચરણોની અંદર આમ બેસીને
અત્યારે નહીં બોલશો કાલે સવારથી તો બંધન કરતા હશે. જે 20 કરોડમાં તારો ને મારો નંબર નથી લાગ્યો ને એના માટે એકવાર થેન્ક યુ કહેજો. એને પણ ખબર છે કે મારો દીકરો જે પંથ પર જાય છે ને એ પંથ તો તીર્થંકરો પર ચાલ્યા હતા. એટલાયના જીવનમાં નહીં મળતો હોય બસ થેન્ક યુ કહેવાની એક પલ અત્યારે મમ્મીને છે. એક એવા ભાવ થકી એક એવી આત્મીય થકી જે મમ્મીએ આપણો 20 કરોડમાં નંબર નથી લગાવ્યો ને 1 મિનિટ માટે ત્યાં જઈને મમ્મીના ખોળામાં માથું મૂકી અને પ્રેમથી એની મમ્મીને કહું છું કે બસ આજની રાત જેટલો હાથ ફેરવાય ને જેટલી વાર હેમ બોલાય ને એટલી વાર હેમ બોલી લેજો. કદાચ ખબર નહીં આવતીકાલે હેમ રત્ન પણ કહેવું પડે કારણ કે આ જ તાકાત છે અને એ જ તાકાતને પુરુષાર્થ કરવાને માટે તમે બલિદાન આપ્યું છે. તમે સર્વસ્વ સોંપ્યું છે. આજના જમાનાની અંદર છે ને સાહેબ કદાચ આપણી એ હિંમત નથી થતી કે 3 વાગે આપણા દીકરાનો મોબાઈલ ચેક કરવાને માટે જઈએ કે આપણો દીકરો કે દીકરી કોની સાથે ચેટ કરે છે અને ત્યારે મમ્મીને કેટલા ધન્યવાદ આપીએ. એને તો પૂરો વિશ્વાસ હશે કે મારો દીકરો 4 વાગે ઉઠશે ને એવો સ્વાધ્યાય કરતો હશે, ક્યાંક જાપ કરતો હશે, ક્યાંક સાધના કરતો હશે અને એ વિશ્વાસ થકી એ માતા જ્યારે પંથ ઉપર મોકલવાની રજા આપે છે ત્યારે એ દીકરો અત્યારે મમ્મીના ચરણોને પકડી એ મમ્મીના ચરણોને સ્પર્શ કરી અને મંચ ઉપર અત્યારે મમ્મીને લેવાને માટે જઈ રહ્યો છું. વિનંતી કરીશ હેમ કુમારને કે 1 મિનિટ. હા वाले जिंदगी माँ होती तो कितनी शीतल. કદાચ છે ને એની છે ને અડધી રાત્રે પણ આવતીકાલથી આવો ને એવા ભાવ થકી હું આંગળી પકડું છું અને એ કામના થકી કે અપના નહીં जिसे सुख दुख कोई, अपना नहीं जिसे सुख दुख कोई, मैं मुस्काया मैं मुस्काई. ખાલી તાળી ના પડી શકે મમ્મી માટે. मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रो, कितनी शीतल है, कितनी प्यारी है, प्यारी प्यारी है. ओ मौसम नहीं होता, इन ऋतुओं को मनाने का कोई सीजन नहीं होता. हजारों दुश्मनों के बीच सलामत खुद को महसूस करता हूँ, हजारों दुश्मनों के बीच सलामत खुद को महसूस करता हूँ, क्योंकि मेरी माँ की दुआओं का असर कभी कम नहीं होता. मेरी माँ की दुआओं का असर कम नहीं होता. एक दृश्य में बधाइए. કદાચ છે ને કોઈકને દીકરો ના હોય ને તો એની માતા ન હોય તો સ્ત્રીને આપણે કેવી શાસનનો સિતારો બનવાને માટે સોંપ્યો છે. આ એ માતા છે કે જેને પોતાના હૈયાના હારને ભગવાનના સમણનો હાર બનવાને માટે મોકલ્યો છે. આ એ માતા છે કે જેને પોતાના શરીરમાંથી શરીર આપ્યું. આ એ માતા છે કે જેને પોતાના શ્વાસમાંથી શ્વાસ આપી અને ભગવંતના શાસનને એક અણગાર રૂપી શણગારની ભેટ આપી છે. એ માતા તરીકે તને આખું હિંમતનગર ઓળખશે અને એ જ તાકાત થકી મને ખબર છે તું મમ્મીને લેવા ગયો ને ત્યારે પપ્પા ચોરી છુપકીથી રડતા હતા.
આપણે નાના હતા ને હેમભાઈ, ત્યારે છે ને પાલીતાણા ચડ્યા હશો, એટલે ચડતા ચડતા છે ને જયારે થાકી જતા હતા ને ત્યારે પપ્પા એના ખભા પર બેસાડતા હતા. ત્યારે આપણને નથી ખબર કે ભગવાનના ખભા પર બેસી અને ભગવાનના દર્શન કરવાને માટે જઈ રહ્યા હતા. આજે એ ભગવંતને યાદ કરવા છે કે રાજકોટના હાઈવે પરથી જેટલી ગાડી પસાર થાય ને, જેટલી ગાડી પસાર થાય ને એમાં જેટલી વ્યક્તિ બેઠી હોય ને એટલા વ્યક્તિ દીઠ લાડવાની પ્રભાવના. પ્રાય રોજના 15 થી 17,000 લાડવાની પ્રભાવના ખાલી એક પુણ્યશાળી પિતાએ એના દીકરાની દીક્ષા નિમિત્તે કર્યા. અને બને એવું હિરેશભાઈ, બને એવું કે એ દીકરાના પપ્પાને દીકરાની ઉંમર હતી કેટલી ખબર છે? 8 વર્ષ. રાજભાઈ, આપણે કોઈનું સારું તો જોઈ શકતા જ નથી જીવનમાં, ક્યારેય નહીં. ઓકે, ચડામણી કરી. અલા ભલા માણસ, તું 2000 કરોડ નો માલિક. આ તો મારા સાહેબે ઓઘો ફેરવ્યો ને દીકરો દીક્ષા માંગીને થોડી અપાય. એનામાં બુદ્ધિ નથી, તારામાં નથી. કે પુરુષાને કીધું, તમે મને જે પણ કહો છો ને એ બધો જવાબ હું આજે રાતના વિદાય સમારંભમાં આપીશ. અને એ વિદાય સમારંભ હું માનું છું રાજકોટ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ ઉપર હતો. લગભગ 30 થી 35,000 માણસ એ વિદાય સમારંભની અંદર ઉપસ્થિત હતું. અને એની વચ્ચે એ પુણ્યશાળી જ્યારે દીકરાને લઈને સ્ટેજ ઉપર આવ્યા ને ત્યાર પછી પેલા પુણ્યશાળીને ઊભા કર્યા, કે એ પુણ્યશાળી પણ ઓછામાં ઓછા 500 કરોડની પાર્ટી હતી. અને એમને ખબર હતી કે એમના ઘરે પણ દીકરો છે. એમને કીધું કે તમને ભગવાને દીકરો આપ્યો છે ને? હા આપ્યો છે ને. માની લો દીકરો શું કરે? એસવાય બીકોમ માં ભણે છે. શું વાત કરો છો? માની લો કે તમારો દીકરો કાલે ઓફિસ આવીને એમ કે પપ્પા હવે પછી દુકાનની બધી જવાબદારી મારી, તો તમને આનંદ થાય કે શોક થાય? પેલા ભાઈ હસવા લાગ્યા. મારો દીકરો મારી પેઢી સંભાળે તો મને આનંદ આનંદ ને આનંદ હોય. અને ત્યારે જે મુમુક્ષુ આત્માના પિતા હતા ને, જો તમારો દીકરો તમારી પેઢી સંભાળે તો તમને આનંદ છે. મારો દીકરો ભગવાન મહાવીરની ચાલતી 2600 વર્ષની પેઢી સંભાળવાને માટે જઈ રહ્યો છે, તો મને આનંદ કેમ ના હોય? અને એ થકી આજે વિનંતી કરીએ એમ ભાઈને કે એ પપ્પાને આ સ્ટેજ ઉપર લાવવાનું સદભાગ્ય આપીએ. વિનંતી કરીએ હેમભાઈ, કદાચ તમે જેટલી વસ્તુ માંગી હશે ને, અને એક ક્ષણે કદાચ વસ્તુ લાવવા માટે માની લીધું બધું જ અપાવ્યું હશે, પણ કદાચ શક્તિ નહીં હોય ને, પણ જે વ્યક્તિએ તમને ના નહીં પાડી હોય, હું ઘણા બેઠેલા યુવાનોને કહું છું કે આપણે જે લીવાઈસ કે બ્રાન્ડેડ શર્ટ કે પેન્ટ પહેરીએ છે ને, ક્યારેક જોજો એ બ્રાન્ડેડ શર્ટની પાછળ પપ્પાની ગંજીના કાણા હશે, ત્યારે તમે હું બ્રાન્ડેડ શર્ટ પહેરી શકીએ છીએ. કારણ મા માટે બધા જ બોલી શકે. મા માટે બોલવું 2 કલાક 3 કલાક ઈઝી પડે, પણ ક્યારેક એ પિતાને પણ યાદ કરીએ. કારણ આજના જમાનાની એ હકીકત ઘટના છે કે 80% પિતા પોતાના દીકરા ગરમ ખાઈ શકે ને એના માટે ઠંડુ ખાય છે. 80% પિતા એવા છે કે જે પોતાનો પરિવાર ગરમ ખાઈ શકે ને એના માટે પોતે ઠંડુ ખાય છે. અને એમાંની એક વ્યક્તિ એ પૂછ્ય પિતાજી બસ એકવાર એમના ચરણોમાં પડી આમ લબે એટલા પ્રેમથી આમ લેતી જાઓ અને બસ
એકવાર ખાલી એ પિતાના હકને વધાવીએ છે ને આખું વિશ્વ હક ડે મનાવે છે આજે આ પિતા છે ને હક ડે મનાવે છે કારણ હવે પછીના રહેલા કલાક પર આ દીકરાનો અમારો અધિકાર છે કાલથી આ દીકરો સમગ્ર જીવશાસનનું રત્ન બની જશે અને એના માટે 1 મિનિટ માટે બધા તાલીથી વધાવીએ એક સંયમનો તારલિયો ઝળહળે મુરલો એક સંયમનો તારલિયો ઝળહળે મુરલો હિતેશભાઈ એક મિનિટ આજે રડવાનું ન હોય કારણ કે સાહેબ દીકરો છે ને ક્યાંક ખોટું કામ કરીને આવે ને ત્યારે પિતાએ રડવાનું હોય અરે તમારો દીકરો તો તમારા કુળને નહીં આ જીવશાસનને રોશન કરવાને માટે જઈ રહ્યો છે બસ ત્યારે તું પિતાના પ્રેમનો પ્યારો હતો તું પિતા બધા તાળીથી વધાવી શકે ભવાની પેઢી વારસ હતો ભવાની પેઢીનો વારસ હતો જીવશાસનની શાનને વધારશે એના મહાવ્રતની મોહન માંગ શેરલો એમાં મહાવ્રતની મોહન લગાવશે હવે તારા નહીં તમે આગળ સંયમનો તારલિયો ઝળહળેલો એક સંયમનો તાલી તો લગાવો રે હા પ્રભુ પંથની વગાડશે એ વાંસળી લો પ્રભુ પંથની વગાડશે એ વાંસળી લો અને એ બધાથી પણ વધારે મને છે ને બીજું કઈ નથી ખબર પણ દાદીએ સાહેબને બધું સાહેબને કીધું સાહેબ દીક્ષા આપવાની છૂટ સાહેબ દીક્ષા આપવાની છૂટ રાહુલભાઈ પણ નામ છે ને હું જોરદાર પાડજો કે મારા દીકરાનું નામ છે ને આખી દુનિયામાં થઈ જાય આ દાદીનું એક અરમાન છે અને દાદીએ છે ને રોજ સાહેબને કીધું કે સાહેબ બીજું બધું ઠીક બાકી બધું ઠીક અને સાહેબ ખુદ એમ કે દાદી ના થકી દાદી આવે ને અમે ટેન્શન માં આવીએ કારણ કે છે ને અત્યારે એ દાદીને પણ લાવવા છે સ્ટેજ ઉપર એ દાદીની પણ આંગળી પકડવી છે કે મને ભૂલી શકાય કે મને જેને આજે છે ને સાહેબ આજનો જમાનો એવો છે આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં મૂડી કરતા વ્યાજ વધારે વાળું હોય છે અને એ જ કહેવત છે ને અહીંયા પણ લાગુ પડે છે વિનંતી કરીએ હેમભાઈના દાદીને કે હેમભાઈ એ દાદીને પણ એક પ્રેમ થકી આમ જ્યારે બધું જ દાદી જ્યારે મમ્મીથી કામ ના પતે જ્યારે પપ્પાથી કામ ના પતે ત્યારે તમને જેની યાદ આવતી હતી ને એ દાદી છે કે જેને તમારી બધી જીદ પોતાના દીકરાને પણ લડીને પૂરી કરાવડાવી હશે કદાચ દીક્ષા લેવા માટે પપ્પાનું મન નહીં માનતું હોય એટલે ત્યારે છે ને એ દાદીએ ખૂણામાંથી આંખના આંસુ લૂછ્યા હશે એના દીકરાને ઠપકો આપ્યો હશે કે તારા દીકરાને દીક્ષા માટે કેમ ના પાડે છે અને રજા પડાવવાની અંદર જેનું સૌથી મોટું પાસું હતું ને એકવાર એ દાદીને તાળીથી વધાવીએ અને હેમ ભાઈને વિનંતી કરીએ કે દાદીને પણ કે મારા પાલવનો પ્રેમ તો સોરી ગયો મારા
પ્રભુ પંથની વગાડશે એ વાંસળીનો. અહીંયા શિમલામાં બેઠા રાજુભાઈ બધું મારે કર્યું. મમ્મી રડતી હતી, પપ્પા રડતા હતા, પણ દાદી છે ને એ હસતા હસતા એમને વિદાય આપી દીધી. કારણ કે દાદીને પણ ખબર છે કે લેનો જેવો તો માર્ગ આ છે અને આના વગર ઉદ્ધાર નથી. અને માટે એ મારા પાલવનો પ્રેમ છોડી ગયો, મારા પાલવનો પ્રેમ છોડી ગયો. એના મન રમતા આકાશ દોડી ગયો, એના મન રમતા આકાશે દોડી ગયો. એને મૂકી સર્વમાની મોસરી, પ્રભુ પંથની વગાડશે એ વાંસળીનો. પ્રભુ પંથની વગાડશે એ વાંસળીનો. દાદી હો મારી લાડ કરવાઈ, દાદી હો મારી લાડ કરવાઈ. આશીષ એવા આપશે રે લો મને, આશીષ એવા આપશે લો. મારો સંયમનો પંથ નિષ્કંટક બનેલો, મારા સંયમનો પંથ બનેલો. કદાચ ને કોઈ એમ પૂછે કે એની દાદીની આંખમાં આંસુ છે, કોઈ એમ પૂછે કે એની દાદીની આંખમાં આંસુ છે, અને એનો દીકરો જાય ને એની આંખમાં આંસુ એના નથી, પણ એના દીકરાને જે નાની ઉંમરમાં પંથ મળ્યો ને એ પંથ નથી મળ્યો ને એના મનોમન દુઃખના આંસુ છે. અને એ જ ભાવ થકી એકવાર દાદી એવો પ્રેમ છેલ્લી એક ક્ષણ એ હેમને બસ 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 હવે તો એક મિનિટો છે, આમ જે મિનિટોની રાહ જોતા હતા ને, અને મને બધું યાદ નહીં રહે પણ મને દાદી યાદ રહેશે, સાહેબને પણ યાદ એ રહી જાય તો પછી મને તો બસ. એટલે એક મિનિટ એ એક ક્ષણ એક સંયમનો તાર લિયો ઝરઝરેલો, એક સંયમનો તાર લિયો ઝરઝરેલો. એક સંયમનો તાર લિયો ઝરઝરેલો, એક સંયમનો તાર લિયો ઝરઝરેલો. અને એમ આઈ બહેની સંગાતે રમતો હતો, કાલ શેરીમાં બાલ બની રમતો હતો, કાલ શેરીમાં બાર બની રમતો હતો. સંગીતભાઈ બહુ ગુસ્સો આવે તો વિચાર લગાડી પણ દીધી હોય, પણ અત્યારે એ ભાવને ક્ષમા ભાવમાં પરતવાને માટે એ ભાઈને પણ મારે આગળ પકડીને સ્ટેજ ઉપર લાવવો છે. અને એ તો પ્રાર્થના કરે છે, હેમ તો પ્રાર્થના કરે છે કે હું તો નેમના પંથે જાઉં છું, તારામાં તાકાત હોય ને તો થોડો પુરુષાર્થ કરશે. હેમ આપણે બંને જણા નેમના પંથે વિચાર કરી અને આત્માનું કલ્યાણ કરીશું. એ ભાવ થકી અત્યારે હેમ પોતાના નાના ભાઈને લેવાને માટે દીધો. ભાઈ કાલ શેરીમાં બાલ બની રમતો હતો, કાલ શેરીમાં બાર બની રમતો હતો. ભાઈ બહેનની સંગાત જમતો હતો, ભાઈ બહેન સંગાતે જમતો હતો. એમ અણધારો તમકો અમોરનો આવે છે સંયમના છોડેલાલો, એને આવે છે સંયમના છોડલાલો. તમે તારા નહીં તબ જમે આગણે, એક સંયમનો તાર લિયો ઝરઝરેલો, એક સંયમનો તાર લિયો ઝરઝરેલો. ખાલી તાલીથી વધાવીને શીખે પરિવારને ત્યાગ કરતા જાય. હા વાહ વાહ.
आभूषु तुझे बिछावी दुखड़ा सिला आभूषु तुझे बिछावी दुखड़ा सिला आभूषु तुझे बिछा क्या बात है हाँ एक बार अरे वाह इन्हें मोढ़ा पर से स्माइल अभी एक बार इन्हें मारी ताली थी हाँ हाँ ये बात है हाँ संयम नो तार लियो रे रो एक संयम नो तार लो एक साथ रमता साथ मरता साथ रमता साथ मरता एक बिशानी साथ झगड़ता एक बिशानी आप तो सारा वीरा पीना पंथे आप तो सारा वीरा पीना पंथे शिला आप सुतम निशानी तो तुना शिला आप सुतम निशानी ये नानो भाई हम कैसे एक मिनट भाई તમે થોડા સાઈડમાં આવો એક મિનિટ માટે કે આવતીકાલથી તો સવારથી પગે લાગવાનું જ છે આવતીકાલે જ્યારે વૈશ્વ પરિવર્તન થઈ જશે ને પછી હું નહીં આખું વિશ્વ જેને પગે લાગવાનું છે પણ એક મોટા ભાઈ તરીકે એક નાના ભાઈની મારી ફરજ બને છે આજ દિન સુધીમાં કદાચ મારા થકી કંઈક ઉણપ રહી હોય કંઈક ઝઘડો થયો હોય અને મને ને ઘરમાં બે દીકરા હોય એટલે સાહેબ સહજ છે કે ઝઘડો તો થવાનો જ અને ક્યારેક મારા વાંક થકી પણ તારે સાંભળવું પડ્યું હશે ક્યારેક તારો વાંક નહીં હોય ને તો પણ તે ચૂપચાપ સાંભળ્યું હશે એના માટે એક મિનિટ માટે એ ભાઈના ચરણોમાં પડી બસ એક સંયમનો પરલિયો ઝરહરેલો એક અરે વાહ एक संयम नो तार लियो लो एक संयम नो अरे एक बार तालीથી વધાવી લે શકે हे मारा संयम नो तार लियो लो मारा संयम नो तार लियो लो भोगी सकाई को की રાખજો ये हमें आजो ये हमें करो की आपजो ये हमें आवजो ये हमें आवजो એક મહાપુરુષ પહેલા મહાપુરુષ એટલે કાલે છે ને રાહુલભાઈ લગભગ આખા ભારતની અંદર 114 દીક્ષા છે પ્રાય 114 એની અંદર મેક્સિમમ દીક્ષા જે મહાપુરુષના સમુદાયમાં થવાની છે ને એ સૌથી પહેલા એ દાદા ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજાને હેમ વધાવવાને માટે જઈ રહ્યો છે કારણ કે હે ગુરુદેવ એવી કૃપા વરસાવજો હે ગુરુદેવ આપ એવા આશીષ આપજો હું માનું છું ત્યાં સુધી લગભગ બંને ભેગા કરીએ ભુવનબાનું સૂર્ય સમુદાય અને બંને સમુદાય ભેગા કરીએ તો રાકેશભાઈ 2000 થી વધારે શ્રમણ અને શ્રમણી ભગવંતો ઓલરેડી થઈ શકે એ મહાપુરુષના છાયાના હેઠળ હું માનું કદાચ 2500 થી વધારે શ્રમણ શ્રમણી ભગવંતો વર્તમાનમાં જેની કૃપા અને જેના વંશ પરંપરાની અંદર આવતા હશે એ સિદ્ધાંત મહોદય ઉચ્ચપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજા અત્યારે એમના ઉવારણા લેશે એ વખતના જમાનાની અંદર સારામાં સારી બેંકની અંદર નોકરી મળી હતી એ વખતે સીએ અને જીડીએ ની પદવી જેમને લીધી હતી રાજનગરની એ ધન્યધરામાં જન્મેલા એ વ્યક્તિ એ મહાપુરુષ એટલે પૂજ્યપાદ ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભુવનબાનું સુરેશ્વરજી મહારાજા અને આ બાજુ બેઠા છે ને આ મહાપુરુષ
કેટલા વખાણ કરું એ મહાપુરુષના. तुम चरणों में क्या भेंट धरू, आत्म झोली खाली है, अरे तन मन के दो चावल ले लो, भेंट सुदामा वाली है. बस गुरुदेव, અમે તમને શું આપી શકીએ? લાસ્ટ યર જેમના અત્યારે જેવો એમના સમુદાયના ગચ્છાધિપતિ છે, અને મને કહેવા દો ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન સિદ્ધાંત મહોદય જય ગો સુરેશ્વરજી મહારાજા, અને એની બાજુની અંદર એક એવું વ્યક્તિત્વ બેઠું છે, હેમને મળ્યા હેમને મળ્યા હેમ. આજે પણ એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા એટલે 50 થી વધારે બ્રાન્ચ કરીને 280 બ્રાન્ચ જેઓની છે, અને એના સંસ્થાપક તરીકે જો કોઈને યાદ કરાતા હોય, કદાચ આવનારી 21મી સદી જેટલી દેરાસર અને ઉપાશ્રયમાં આવી છે ને, એના માટે આ દિનશાસને બે મહાપુરુષને યાદ ઓલવેઝ માટે રાખવા પડશે. એક યુગ પ્રધાન આચાર્ય સંપન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજા, અને બીજું એ નામ લેવાશે તો પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હેમરત્ન સુરેશ્વરજી મહારાજા, કે જેને કુમારપાળ મહારાજાની આરતીના માધ્યમથી, સંધ્યા ભક્તિના માધ્યમથી, અરે સેવાના યજ્ઞના માધ્યમથી એક નહીં, બે નહીં, હજારો નહીં, લાખો યુવાનો મને તો મળ્યા છે. રાતના 12 વાગે પણ ગાડીમાં બેઠા હોઈએ ને એસી કોચની અંદર એલો એકદમ ડબ્બો ખોલે, અને ડબ્બો ખોલ્યા પછી લાલ કપડું પાથરે, એટલે હું આંખ બંધ કરીને કહી દઉં કે તમે એલર્ટ ગ્રુપ વાળા છો અને તમે લઘુ સિદ્ધ ચક્ર પૂજન કરવાને માટે જઈ રહ્યા છો. હજારોને જેને સિદ્ધ ચક્ર પૂજનની સાધનામાં જોડ્યા એ પૂજ્યપાદ આચાર્ય ભગવાન, કે જેમના શિષ્ય રત્ન તરીકે, પ્રશિષ્ય તરીકે તમને સ્થાન મળવાનું, એ 4 ગુરુ ભગવંતોને વધાવવા છે. કોઈ રીધમ નહીં વાગે. આ હેમભાઈ 4 ગુરુ ભગવંતની પાસે પ્રાર્થના કરશે. અક્ષત આપી દો ને ભાઈ જલ્દી. કે મને રાગન લાગે, મને દાગન લાગે, મારી વાસનાઓ ભાગે, અને હવે જ્યાં આગળ ઊભો છે ને ત્યાં આગળ એક શબ્દની પ્રાર્થના કરે છે. તારા પ્યારા ગુરુવર સતવારે તું ચાલ છે પ્રભુ પથ પર ચાલે, એ પથ પર ભારે ભારે તારા કર્મો પણ તુજથી હારે, જીતે તું પામે મંઝિલને દઈએ રે આશીર્વાદ ને, જા સંયમ પંથે મેરાજી, તારો પંથ સદા ઉષ્માન બને, જા સંયમ પંથે मैरागी, तारो पंथ सदा उष्मान बने.